हेलो स्टूडेंट्स, एसी सर्किटना लास्ट लेक्चर में આપણે સમ જોયા હતા બે. એક હતો આરએલ સર્કિટનો અને બીજો હતો આરસી સર્કિટનો. આજે આપણે વાત કરવાના છીએ આરએલસી સર્કિટની. એના ઉપરથી સમ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાના છે, કઈ કઈ ફોર્મ્યુલા આવશે, બરાબર છે. આ બે સમ આપણે ધ્યાનથી જોયા હશે તો આ સમની અંદર આપણને ખાસ કાંઈ વાંધો આવશે નહીં, બરાબર. તો આપણે આનો એક સમ સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં શું કહે છે તો કે 40 ઓમનો રેઝિસ્ટન્સ, 250 મિલી હેનરીનો ઇન્ડક્ટર અને 30 માઇક્રોફેરેડના કેપેસિટરને શ્રેણીમાં જોડેલું છે. એનો મતલબ કે તમને આર, એલ અને સી. એલ ક્યાંથી છે તો કે એચ એટલે કે હેનરી આવે એટલે ખબર પડી જવી જોઈએ કે શું છે, ઇન્ડક્ટર છે. પછી ફેરેડ આવે એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે કેપેસિટર છે, બરાબર. આ જોડાણને 110 વોલ્ટનો અને 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. એનો મતલબ શું થયો, તમને વી આપેલો છે 110 અને ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝની, બરાબર છે. હવે ફાઇન્ડ શું કરવાનો છે, ઇમ્પિડન્સ, કરંટ, પાવર ફેક્ટર, આર, એલ અને સીમાં થતો વોલ્ટેજ ડ્રોપ તથા પાવર લોસ. નવી વસ્તુ શું આવી તો કે આર, એલ અને સીમાં થતો પાવર વોલ્ટેજ ડ્રોપ, બરાબર. તો એ શું છે તો કે વી આર ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. આપણે જ્યારે થિયરી જોતા હતા ત્યારે જ જોઈ ગયા છીએ. પછી વી એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એક્સએલ અને વી સી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એક્સસી, બરાબર. તો આ ત્રણ ઇક્વેશન છે એ વોલ્ટેજ ડ્રોપના છે. આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, કાંઈ નવું છે નહીં. અને પાવર લોસ એટલે તમને ખબર છે આઈ સ્ક્વેર આર, બરાબર. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં તો આર તમને 40 ઓમ આપેલો છે, બરાબર. હવે એલ છે એ 250 મિલી હેનરી આપેલો છે, તો એને હેનરીમાં કન્વર્ટ કરવો પડશે. મિલી હેનરી છે એટલે કેટલો થશે, 250 ઇન્ટુ 10⁻³ પણ થઈ શકે છે, બરાબર. તમને એમ લખવું હોય તો પણ કાંઈ વાંધો છે નહીં, બરાબર. અને આને 0.25 હેનરી કર્યો છે. પછી આવે છે કેપેસિટર. તો કેપેસિટર 30 માઇક્રોફેરેડ છે. માઇક્રોફેરેડ એટલે 30 ઇન્ટુ 10⁻⁶ ફેરેડ, બરાબર. હવે શું કરવાનું છે તો કે આપણે સૌથી પહેલાં ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનો છે. તો ઇમ્પિડન્સની ફોર્મ્યુલા શું થાય તો ઇમ્પિડન્સ માટેની ફોર્મ્યુલા હતી ઝેડ ઇઝ ઇક્વલ ટુ √r² પ્લસ એક્સએલ માઇનસ એક્સીનો સ્ક્વેર. હવે આરની વેલ્યુ તમને ડાયરેક્ટ આપી દીધી છે 40 ઓમ્સ, એટલે એને કાંઈ ગોતવાની જરૂર છે નહીં. એક્સએલની વેલ્યુ આપણને ખ્યાલ નથી, તો એક્સએલની વેલ્યુ 2π FLથી મળી જશે. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાની છે. હવે એફ એટલે તો તમને અહીંયા ઓલરેડી આપી દીધી છે 50 હર્ટ્ઝ. એલ છે એ કેટલો છે 250 મિલી હેનરી એટલે કે 0.25 હેનરી થશે. હેનરીમાં કન્વર્ટ કરવો પડશે, નહીં તો આન્સર ખોટો આવશે. કન્વર્ટ કરીને એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πFL, બરાબર. તો આ રીતે તમને એક્સએલની વેલ્યુ મળી ગઈ. હવે આવે છે એક્સસી. તો એક્સસી ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/2πFC. તો 2πF એટલે 50 અને સી એટલે 30 ઇન્ટુ 10⁻⁶ ફેરેડ. તો તમને એક્સીની વેલ્યુ પણ મળી ગઈ. હવે ઝેડની જે ઇક્વેશન છે એની અંદર તમારે ખાલી આર, એક્સએલ અને એક્સની કિંમત મૂકવાની છે. એમાં વસ્તુ એક યાદ રાખવાની છે કે એક્સએલ છે એ એક્સી કરતાં કેવો છે, મોટો છે. તો એક્સએલ એક્સસી માઇનસ એક્સએલ કરવાનું છે, એટલે કે મોટામાંથી હંમેશા નાનું બાદ કરવાનું છે. તો આને તમે ઇક્વેશનમાં વેલ્યુઝ પ્લેસ કરી દો તો તમને શું મળે છે, આવી રીતે ઝેડ મળી જશે 48.57. હવે અહીંયા જુઓ તમે, એક્સસીની વેલ્યુ છે એ એક્સએલ કરતાં કેવી છે, મોટી છે. આપણે જ્યારે આરએલસી સર્કિટ જોતા હતા ત્યારે પણ વાત કરી હતી કે એક્સએલ છે, બે કન્ડિશન હોય છે, કાં તો એક્સએલ છે એ એક્સસી કરતાં મોટો હશે અથવા તો એક્સસી છે એ એક્સએલ કરતાં મોટો હશે. જો આ કન્ડિશન હોય તો એમાં કરંટ કેવો હશે, લેગિંગ હશે. અને આ કન્ડિશન હોય તો એમાં કરંટ કેવો હશે, લીડિંગ. તો અહીંયા તો કઈ કન્ડિશન છે, આ બીજી કન્ડિશન સેટિસ્ફાય થાય છે, બરાબર. એટલે હવે આમાં શું થશે તો કે કરંટ છે એ લીડ કરશે કોને તો કે વોલ્ટેજને. એટલે તમારી પાવર ફેક્ટર કેવું હશે, લીડિંગ હશે, બરાબર. પાવર ફેક્ટર કેવો હશે, લીડિંગ. આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. હવે કરંટની વાત કરીએ એટલે અહીંયા જુઓ તો શું લખ્યું છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટિવ લખ્યું છે. શું કામ તો કે એક્સીની વેલ્યુ છે એ મોટી છે કોના કરતાં, એક્સએલ કરતાં. પછી કરંટ તો આઈ ઇઝ ઇક્વલ ટુ V/Z. વી એટલે 110, ઝેડની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ છે. પ્લેસ કરી દો, કરંટ મળી જશે. પાવર ફેક્ટર cos⁵ ઇઝ ઇક્વલ ટુ R/Z. આર કેટલો છે, 40 અને ઝેડ તમને મળી ગયો છે. તો આપણને આન્સર મળે છે. લીડિંગ શું કામ તો કે સી છે અને કેપેસિટિવ સર્કિટ હોય એમાં કરંટ શું હોય, વોલ્ટેજ કરતાં આગળ હોય છે. હવે રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ સૂત્ર મેં તમને ઓલરેડી કહી દીધું, વી આર ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. આઈ આટલા 2.26 છે અને આર છે એ 40 છે. વોલ્ટેજ ડ્રોપ મળી ગયો. એવી જ રીતે ઇન્ડક્ટરની અંદર આઈ એક્સએલથી
એવી જ રીતે કેપેસિટરમાં આઈ XC. આઈની વેલ્યુ તો બધામાં સરખી રહેશે. શું કામ? તો કે સિરીઝ સર્કિટ છે એટલે, અને XL અને XC છે, બરાબર. તો આપણે આ રીતે વોલ્ટેજ ડ્રોપ મળી જશે. હવે પાવર લોસની વાત કરી છે, તો પાવર લોસ શું થશે? તો કે આમાં ભલે બીજી રીતે આપ્યું હોય, આપણે હંમેશા I²R થી જ પાવર લોસ ફાઇન્ડ કરશું. અહીંયા એને કરેલું છે I²R થી, બરાબર. તો આ તમને પાવર લોસ છે એટલે વોટમાં આન્સર આવશે, બરાબર. તો આ રીતે RLC સર્કિટનો સમ પૂરો થાય છે. બહુ ઇઝી સમ છે. આની અંદર ખાલી તમને ઇક્વેશન આવડતું હશે અને કઈ વેલ્યુ કોની છે એ ખ્યાલ આવી જાય તો આપણે શું કરી શકીએ, તો ઇઝીલી આ તમારો સમ સોલ્વ થઈ શકશે. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટૉપિક આપણે કહી શકીએ તો આપણે સિરીઝ રેઝોનન્સની વાત કરી હતી, એના ઉપર એક સમ છે. સિરીઝ રેઝોનન્સ ઉપર સમ છે. આની અંદર 500 ઓહમનો એક રેઝિસ્ટન્સ છે, 400 મિલી હેનરીનો એક ઇન્ડક્ટર છે અને 100 માઇક્રોફેરેડનો એક કેપેસિટર છે. એને સિરીઝમાં જોડેલો છે. એટલે કઈ સર્કિટ થઈ? RLC. હવે જોડાણને 200 વોલ્ટનો સપ્લાય આપેલો છે. કેટલા? 200 વોલ્ટનો સપ્લાય આપેલો છે. પણ આપણે આ સિરીઝ રેઝોનન્સની જ્યારે વાત કરતા હતા ત્યારે વાત કરી હતી, શું વાત કરી હતી? તો કે એનો સપ્લાય હોય છે એ કેવી હોય છે? વેરિયેબલ ફ્રીક્વન્સીનો સપ્લાય હોય છે, બરાબર. તો વેરિયેબલ ફ્રીક્વન્સીનો સપ્લાય હોય એનો મતલબ શું થયો? તમે ફ્રીક્વન્સીને વધારી ઘટાડી શકો છો તો જ રેઝોનન્સ થાય છે, બરાબર. તો હવે ફાઇન્ડ શું કરવાનો છે? તો કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. પછી રેઝોનન્ટ વખતે કરંટ, રેઝોનન્સ વખતે કેપેસિટર, ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જે L આપેલો છે મિલી હેનરી એને હેનરીમાં કન્વર્ટ કરી લીધો. કેપેસિટર માઇક્રોફેરેડમાં આપેલું છે એને ફેરેડમાં કન્વર્ટ કરી લીધું, બરાબર. હવે રેઝોનન્ટ ફ્રીક્વન્સી આપણને ફાઇન્ડ કરવાની છે. તો એના માટેનું સૂત્ર શું હતું? F = 1/2π√LC. એલની વેલ્યુ અહીંયા તમને આપી દીધી છે અને સીની વેલ્યુ પણ અહીંયા આપી દીધી છે. બસ તો એની વેલ્યુ મૂકીને તમે સોલ્વ કરશો તો તમને શું મળે છે? 25.16 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. યાદ કરજો, પહેલું ચેપ્ટર આવૃત્તિનો યુનિટ શું થાય છે? હર્ટ્ઝ. તો આ રીતે તમને રેઝોનન્ટ ફ્રીક્વન્સી મળી ગઈ. આમાં પણ સૂત્ર આવડતું હોય કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી એટલે F = 1/2π√LC થાય તો તમને આ ઇક્વેશન ઉપરથી ઇઝીલી મળી જશે, બરાબર. હવે રેઝોનન્સ વખતે કરંટ, હવે આપણે જનરલી શું કરીએ છીએ? કરંટ = V/Z. હવે આપણે આમાં Z ગોતવા જઈએ તો આપણને Z મળી પણ જાય, બરાબર. પણ હકીકતમાં તો રેઝોનન્સની વાત કરી છે. તો રેઝોનન્સ વખતે ઝેડની કિંમત કેટલી થાય છે? રેઝોનન્સ વખતે ઝેડની કિંમત થાય છે R જેટલી. તો અહીંયા આપણું સૂત્ર શું થઈ જશે? V/R થશે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ રેઝોનન્સ વખતે કરંટ V/R. તો આ કરંટ થઈ ગયો. હવે XL. તો આમાં એક વસ્તુ યાદ રાખવાની છે, તમને ફ્રીક્વન્સી ક્યાંય આપેલી નથી, બરાબર છે. પણ તમે એક ફ્રીક્વન્સી ઓલરેડી ગોતી છે. કઈ? રેઝોનન્ટ ફ્રીક્વન્સી ગોતી છે. અને અહીંયા શું પૂછ્યું છે? રેઝોનન્સ વખતે કેપેસિટર, ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તો જ્યારે તમે XL ગોતો છો તો 2πfLનું સૂત્ર હશે. હવે અહીંયા ફ્રીક્વન્સી આપણને એમ થાય આપી નથી, તો આપણે કઈ ફ્રીક્વન્સી લેવાની? જે ફ્રીક્વન્સી આપણે ગોતી છે તે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ XLની વેલ્યુ છે 2πfOL એટલે કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી. તો રેઝોનન્ટ ફ્રીક્વન્સી મૂકીને XL મળી ગયો. તો ઇન્ડક્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે? IXL. તો આ રીતે તમને વોલ્ટેજ ડ્રોપ મળી ગયો. હવે શું થાય? તો કે રેઝોનન્ટ વખતે શું થાય છે? XL ને XC સરખા થાય છે. હવે આની અંદર શું થાય? તો આપણે ઘણીવાર શું કરીએ? તો કે XL ફાઇન્ડ થઈ ગયો, હવે XC ગોતી લઈએ. પણ રેઝોનન્ટ વખતે તો હકીકતમાં શું છે? XL ને XC કેવા છે? સરખા છે, બરાબર. તો સરખા હોય તો તમે XL ગોતી લો તો ની જ વેલ્યુ કોની હશે? XCની, બરાબર. તો XC પાછો ફાઇન્ડ કરવાની કોઈ જરૂર છે નહીં. અને પાછી સિરીઝ સર્કિટ છે તો કરંટ પણ કેવો હશે? L અને Cમાંથી સરખો. તો બંનેમાં થતો વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? સેમ જ હશે. એટલે અહીંયા કને વોલ્ટેજ ડ્રોપ કેપેસિટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ પણ શું થશે? ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ જેટલો જ થશે, બરાબર. અને હવે શું થાય? તો કે આપણે જોયું હતું કે રેઝોનન્સ વખતે શું થાય? તો કે XL ને XC સરખા હોય એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે છે. તો જેટલો પણ વોલ્ટેજ સોર્સ એટલે કે સપ્લાય આપતો હતો એટલો ને એટલો વોલ્ટેજ રેઝિસ્ટન્સને અક્રોસમાં મળશે. એટલે કે 200 વોલ્ટનો સપ્લાય હતો તો 200 વોલ્ટ રેઝિસ્ટન્સની અક્રોસમાં તમને મળશે. બસ. તો આ તમારો સિમ્પલ રેઝોનન્સનો સમ હતો. ખાલી ફરક કેટલો? આમાં વસ્તુ એ જ યાદ રાખવાની છે. એક તો રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું ફોર્મ્યુલા આવડવું જોઈએ. પછી જ્યારે કરંટ ફાઇન્ડ કરતા હો ત્યારે ફોર્મ્યુલા શું થશે? V/R થશે, બરાબર. શું કામ? તો કે રેઝોનન્ટ વખતે ઇમ્પિડન્સની વેલ્યુ કેટલી થાય છે? R જેટલી થાય છે. ખ્યાલ આવી ગયો? હવે પછી ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે તમે XL ફાઇન્ડ કરો છો ત્યારે
2πfl પ્રમાણે ફાઇન્ડ કરશો. ફ્રીક્વન્સી કઈ લેવાની છે તો કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી જ લેવાની છે, નહીં કે બીજી કોઈ 50 લઈને કેલ્ક્યુલેટ નહીં કરવાની ના આપી હોય તો, બરાબર. અને લાસ્ટમાં શું છે તો કે જ્યારે રેઝોનન્સ થાય ત્યારે એક્સએલ ને એક્સીની કિંમત કેવી છે, સરખી છે. એના ઉપરાંત સિરીઝ સર્કિટમાં કરંટ છે એ કેવો છે, સમાન રહે છે. તો બંનેમાં થતો વોલ્ટેજ ડ્રોપ પણ કેવો હશે, સમાન હશે, બરાબર. એટલે એ થઈ ગયું, બેને અલગ અલગ ગોતવાની કોઈ જરૂર નથી, બરાબર. અને લાસ્ટમાં રેઝોનન્સ વખતે જેટલો પણ સપ્લાય વોલ્ટેજ હોય એટલો ને એટલો વોલ્ટેજ રેઝિસ્ટન્સની એક્રોસ આવે છે, બરાબર. તો રેઝિસ્ટન્સની એક્રોસ આવે છે તો જે સપ્લાય વોલ્ટેજ હોય એટલો જ વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સની એક્રોસમાં આવે, બરાબર. તો આ રીતે આપણું સેકન્ડ ચેપ્ટર લગભગ પૂરું થઈ ગયું છે. હજી કંઈ રહી ગયું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં એ આપણે કમ્પ્લીટ કરી લઈશું.